સુરતમાં કમોસમી વરસાદથી ખેડૂતોને મોટા પ્રમાણમાં નુકસાન। રોડ પર સુકવવા મૂકેલા ડાંગરના પાક પલળી ગયા। મોડી રાત્રે ધોમધાર વરસાદથી ખેડૂતોની ચિંતા વધી ગઈ। 3 દિવસથી સુકવવા મૂકેલા પાક વરસાદે બગાડ્યો। ડાંગર પલળી જતા મંડળીમાં ભાવ નહીં મળે તેવી આશંકા અને ભાડે ખેતર રાખી અને ખેતી કરનાર ખેડૂતોને મોટો આઘાતનો સામનો કરવો પડ્યો છે। ખાતરથી લઈ દવા સુધીના ભારે ખર્ચ એ પાણીમાં વહી ગયો। ખેડૂતોએ સરકાર પાસે મદદ માટે હાજીજી કરી। ભૂપેન્દ્ર પટેલની સરકાર મદદ કરશે એવી ખેડૂતોને હજી આશા છે। ભાડે ખેતર રાખનાર એ ખેડૂતોને પણ સહાય મળે તેવી ખેડૂતો દ્વારા માંગ કરવામાં આવી છે। તમે આ ટીવી સ્ક્રીન ઉપર જે દ્રશ્યો જોઈ રહ્યા છો કે જ્યાં એ ખેડૂતે એ રસ્તા ઉપર પોતાના ડાંગરનો પાક એ સૂકવવા મૂક્યો હતો અને સૂકવવા મૂકેલા પાકની ઉપર એ મોડી રાત્રે ધૂમધાર વરસાદ પડ્યો। વરસાદ પડતાની સાથે જ એ તમામ પાક એ પલળી ગયો અને પલળી જતા હવે તેમને ભાવ મળશે કે કેમ તે અત્યારે ખેડૂતોમાં ચિંતા વધી રહી છે। મારું નામ ભાવિનભાઈ પટેલ, ભેસાણ ગામનો રહેવાસી, તાલુકો 84, જિલ્લો સુરત। આ કમોસમી વરસાદને કારણે આજે મારે ડાંગરમાં ઘણું નુકસાન થયું છે અને મેં મારી રીતે મારા પાકને ઘણી બચાવવાની કોશિશ કરી છે મારી રીતે, છતાં બી મારું ડાંગર થોડું ખરાબ થયું છે। કેટલી નુકસાની હશે ટોટલ? નુકસાની અંદાજે તો મારે 2.5 લાખ જેવી હશે, 2-2.5 લાખ, 2 થી 2.5 લાખની નુકસાની હશે મારે। અને હવે પાક નુકસાન થયો તેને સુખાવા માટે શું કરવું પડશે? સુખાવા માટે તો સાહેબ હજુ તમે જોવો છો વાતાવરણ તો હજુ કોઈ ખુલે એવું લાગતું નથી। 2 થી 4 દિવસ તો ઓર વધારે નુકસાની થવાના ચાન્સીસ છે અમારે। સરકાર પાસે કોઈ માંગ? સરકાર પાસે માંગ તો સાહેબ હું તમને કહું છું, હું તો રેન્ટ પર ખેતી કરું છું, તો રેન્ટવાળાને બી સરકાર કંઈક આપે સહાય એવી મારી અપેક્ષા।